નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા. સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનું સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો દર્શક મિત્રો, ડેન્ટિસ્ટનું કામ હોય છે તમારા સ્માઇલનું ધ્યાન રાખવાનું. અને હવે આપણે આજે વાત કરવાના છીએ શોમાં કે એમની સ્માઇલ પાછળના કયા કારણો છે. આ સાથે સાથે જ તે લોકોની સ્માઇલનું તો ધ્યાન રાખે છે, પરંતુ આજે શોમાં અમે એમની સ્માઇલનું ધ્યાન રાખવાના છીએ. એમના પર્સનલ લાઈફ વિશે જાણકારી મેળવીશું, આ સાથે જ પ્રોફેશનલ લાઈફ વિશે પણ જાણકારી મેળવીશું. તો બંને ડૉક્ટરનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે પ્રાઇડ પ્લાઝા હોટેલના શેફ ડૉક્ટર જોડાઈ ગયા છે, એટલે કે જમવાનું બનાવવાના ડૉક્ટર एग्जीक्यूटिव शेफ रंजन पांडे जोड़ा गया है. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. थैंक यू. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि अभी आपने बताया, आज हमारे पास डेंटिस्ट आए. हम कितने भी अच्छा फूड बना ले, लेकिन खाने के लिए आपके दांत स्वस्थ नहीं होंगे तो आप ठीक से खा नहीं सकते हैं. तो प्राइड प्लाजा अहमदाबाद में और हमारे रेस्टोरेंट सिजलिंग बारबेक्यू में आप दोनों का खूब खूब स्वागत है. आप दोनों के लिए बहुत ही खूबसूरत मैं 2 रेसिपी लेकर के आया हूँ. ડૉક્ટર હર્ષ, આપની પાસે આવવા માંગીશ કે તમારા આ લાઈફની જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? અમે બંને કોલેજમાં મળ્યા હતા. ધેન વી ડિસાઇડેડ ટુ બી ટુગેધર ફોર લાઈફ એન્ડ વી હેવ સ્ટાર્ટેડ વી હેવ ડન અવર મેરેજ. અચ્છા, એશા, સૌથી પહેલાં પ્રપોઝ કોણે કર્યું, તમે કે હર્ષે? અમે બંને મ્યુચ્યુઅલી જ બેઝિકલી ડિસાઇડ કર્યું હતું સાથે રહેવા માટેનું. અચ્છા, એવું કંઈ થયું હતું કે તમે ઘરે વાત કરી હોય ને ના માને હોય, પછી બહુ મનાવ્યું હોય? ના, અમારા કેસમાં તો બહુ જર્ની બહુ જ સ્મૂથ રહી હતી. ટુ કન્વિન્સ પેરેન્ટ્સ એન્ડ ટુ કન્વિન્સ ફેમિલી. અચ્છા, બિકોઝ બંનેનું ફેમિલી બહુ સારું છે, એટલે કોઈ એવો ઇશ્યુ નહોતો આવ્યો. અચ્છા, એટલે પહેલેથી ડિસાઇડેડ હતું કે બંને ડેન્ટિસ્ટ જ બનશું અને આગળ જઈને સાથે ક્લિનિક ખોલવું છે? જ્યારે ભણતા હતા ત્યારે એવું હતું કે ક્લિનિક તો ખોલવું જ છે, કારણ કે ડેન્ટિસ્ટ બન્યા પછી ક્લિનિક તો હોવું બહુ જ જરૂરી છે. એટલે પછી જ્યારે અમે સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે એક ગોલ હતો જ કે અમારું પોતાનું પર્સનલ ક્લિનિક હોય અમદાવાદમાં. તો તમારું આ સપનું ક્યારે પૂરું થયું? અમારું ક્લિનિક 2022માં અમે ખોલ્યું હતું, નવેમ્બર મહિનામાં. એટલે 3 વર્ષ થયા છે અમારા ક્લિનિકને અમદાવાદમાં. बिल्कुल. शेफ, हम क्या बना रहे हैं आज? जो आज की फर्स्ट रेसिपी है वो है सब्ज बिलोनी बिलायती. ओके. तो हम इसमें पालक ग्रेवी में सब्जियां बनाने वाले हैं, लेकिन इसमें इंग्लिश वेजिटेबल भी हम ऐड करने वाले, जो एक्जोटिक वेजिटेबल्स होते हैं. मेरे पास ब्रोकली है, बेल पेपर्स है और जुगनी है. ओके. तो वो भी हम इसमें ऐड करेंगे. जैसे हम घर पे सिंपल पालक की सब्जी खाते हैं, उसको थोड़ा सा मॉडिफाई किया है मैंने. ओके. जी, तो रेसिपी शुरू कर रहे हैं. सबसे पहले हम थोड़ा सा ऑयल लेंगे. તો શેફે તો રેસીપીની શરૂઆત કરી દીધી છે, પરંતુ ડૉક્ટર પાસે જઈશું અને તમારા દાંતનું ધ્યાન તમે કઈ રીતે રાખી શકો છો એ માહિતી ખાસ આપણે એમની પાસેથી મેળવવી છે. ડૉક્ટર હર્ષ, ખાસ કરીને લોકો શું એવી ભૂલો કરતા હોય છે કે તે વહેલી જ ઉંમર, એટલે કે ઓછી ઉંમરમાં પોતાના દાંત ગુમાવી બેસતા હોય અથવા તો દાંતની જે ક્વોલિટી હોય છે બગડી જતી હોય છે? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે એ ભૂલ સૌથી મોટી કરીએ છીએ કે આપણે રાત્રે બ્રશ નથી કરતા ને ફ્લોસ નથી કરતા, રાઈટ? સવારે તો બ્રશ બધા જ ઓલમોસ્ટ કરતા હોય છે, બટ ધ મેઇન થિંગ ઇઝ કારણ કે રાત્રે એક એટલો લાંબો ટાઈમ છે કે જ્યારે મોઢામાં બેક્ટેરિયાને કામ કરવાનું વધારે ટાઈમ મળી રહે છે. સો રાત્રે બ્રશ કરવું એ બહુ જ જરૂરી છે, જે આપણે મિસ કરીએ છીએ ને જેના કારણે જલ્દી દાંત બગડતા હોય છે. કે ઘણા લોકોની એવી પણ મેન્ટાલિટી હોય છે કે ફ્લોસ કરવાથી બંને દાંત વચ્ચે જગ્યા વધી જતી હોય છે. તો શું આ સાચું છે કે ખોટું છે? એ તદ્દન ખોટી વાત છે. ફ્લોસ એ વેક્સ હોય છે અથવા તો વેક્સ વગરનું પણ હોય, પણ એ પ્લાસ્ટિક મટીરિયલ હોય છે જે જાતે શ્રિંક થઈ જાય બે દાંતની વચ્ચે. એ ક્યારેય આપણી દાંતને મૂવમેન્ટ નથી આપતું, એ આપણા ગમ્સને પણ ઇરિટેટ નથી કરતું. જસ્ટ ખાલી વી હેવ ટુ ડુ ઇટ પ્રોપરલી. થ્રેડ ફ્લોસનું શું ફાયદા છે, શું ગેરફાયદા છે? થ્રેડેડ ફ્લોસના એક ગેરફાયદા એ છે કે તમારે શીખવું પડે કે હાઉ ટુ હોલ્ડ ઇટ, રાઈટ? અપાર્ટ ફ્રોમ દેટ ઘણા બધા જ પ્રીફેબ્રિકેટેડ ફ્લોસ પણ આવવા લાગ્યા છે, જેનાથી આ ટેકનિકાલિટી થોડી ઓછી થઈ જાય છે. એના વિશે થોડીક ડિટેલમાં માહિતી હું જાણવા માંગીશ કે જે નવા આવ્યા છે. પહેલાં જે થ્રેડવાળું આવતું હતું એના સિવાય બીજા કોઈ મળતા ન હતા. એના કરતાં અત્યારે વધારે સારી એ વસ્તુ છે કે વોટર ફ્લોસર નામની વસ્તુ છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ધ વોટર જેટ. We just have to put it in our mouth
અને આપણે જસ્ટ ખાલી બટન પ્રેસ કરવાનું છે. અંદરથી વોટરનો ફોર્સ બહાર નીકળશે ઇન ધ જેટ ફોર્મ, અને જે તમારે અંદર દાંતોની વચ્ચે જે પણ ખાવાનું ફસાઈ ગયું છે બધું જ ક્લીન કરી દેશે. તો એના લીધે દાંતના મૂળ ક્યાંક ને ક્યાંક નબળા પડી શકે કે નોટ એવી એટ કોઈ ઓલ. પોસિબિલિટી? ના, ઇટ ઇઝ ધ સેમ થિંગ જે ડેન્ટિસ્ટ એમની ચેરમાં પાણીનો ફ્લો જે મારતા હોય છે અથવા એરનો ફ્લો જે કરતા હોય છે, ઇઝ ધ સેમ થિંગ. એના કરતાં પણ થોડું ઓછા ફોર્સમાં હોય છે. शेफ पास जाइए सीधा. शेफ, अच्छी खुशबू आ रही है, आपने क्या क्या ऐड किया अभी ऑयल में? इसमें मैंने चॉप लहसुन डाला है और साथ में प्याज डाला है जिसको मैं भून रहा हूँ. अभी इसको थोड़ी देर भूनेंगे, फिर इसमें हम जिंजर गार्लिक का पेस्ट डालने वाले हैं और टमाटो डालने वाले हैं. ओके ડૉક્ટર એશા, આપની પાસે આવવા માંગીશ. ક્લિનિક પર તમારા બંનેમાંથી સ્ટ્રિક્ટ વધારે કોણ છે? ક્લિનિક પર સ્ટ્રિક્ટ તો હું જ હોઉં છું. અચ્છા, એવું કેમ? એટલે બેઝિકલી કેવું છે કે અમારા બંનેની સ્પેશિયાલિટી અલગ છે. માસ્ટર્સ અમે આફ્ટર ગ્રેજ્યુએશન આફ્ટર બેચલર્સ અમે બંને MDS થયેલા છે, માસ્ટર્સ કરેલું છે. ઓકે. અને મારા હસબન્ડ હર્ષની ફિલ્ડ એવી છે કે એ સર્જન છે, તો એમને અલગ અલગ ક્લિનિક પર એઝ અ વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે જાય છે. ઓકે. તો એમનો ક્લિનિક પર ટાઈમ જ ઓછો હોય છે. એટલે બાય પ્રોડક્ટ હવે હું જ ક્લિનિક પર વધારે એક જ ટાઈમ હોવ હોઉં છો એટલે એટલે હું ડિસિઝન વધારે લેતી હોઉં છું ક્લિનિકના બધા જ. એટલે એના કારણે હું ફોલો કરતી હોઉં છું બધું. અચ્છા, કે એવા કોઈ પેશન્ટ આવે હોય કે તમને ખૂબ જ હસવું આવ્યું હોય અને તમારે કંટ્રોલ કરવું પડ્યું હોય, એટલે કે ઘણી વખત એવા પેશન્ટ આવી જતા હોય છે કે ઇન્જેક્શન ના મારશો, અમને ડર લાગે છે, અથવા તો આ કરવાથી અમને કંઈ થઈ નહીં જાય, એવા ઘણા બધા ડર લાગતા હોય છે. એવા કોઈ પેશન્ટ આવેલા તમને યાદ રહી ગયા હોય? એમાં એવું હોય છે કે ઇન્જેક્શન મારવાથી કે કદાચ એવું કહેતા હોય છે કે મારી આંખમાં નુકસાન નહીં થાય ને, એવું કહેતા હોય છે. પછી ઘણા લોકો એવું કહેતા હોય છે કે દાંતની સફાઈ કરવાથી મારા દાંત ઢીલા નહીં પડી જાય ને, મારા દાંત પડી નહીં જાય ને. પણ આઈડિયલી એવું હોય છે કે ટીથ ક્લિનિંગ તમે રેગ્યુલરલી એવરી 6 months to 1 year કરાવશો તો તમારા પેઢાની અંદર કચરો જ જમા નહીં થાય. જે કચરાના સપોર્ટથી દાંત ટકેલા હોય એ જ્યારે કચરો જ નીકળી જાય ત્યારે પેશન્ટને એવું ફીલ થતું હોય છે કે દાંત ઢીલા પડી ગયા, પેઢા નબળા પડી ગયા, પણ એ સચ્ચાઈ નથી હોતી. રેગ્યુલર ચેકઅપ કરાવવાથી આ વસ્તુ નથી થતી હોતી. ઓકે ડૉક્ટર હર્ષ, તમે તો ઘણા બધા ક્લિનિકમાં ફરતા હશો અને ઘણા બધા અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ પણ આવતા હશે તમારી પાસે, તો તમને કોઈ એવો યાદગાર અનુભવ રહી ગયો હોય કે કાં તો એવા કોઈ પેશન્ટનો ડાયલોગ? એટલે યુઝ્યુઅલી ઘણા બધા પેશન્ટ છે ને દાંત નીકળી ગયા પછી એવું પૂછતા હોય છે કે ઓહો નીકળી ગયો. એ છે ને એ લોકો માટે બહુ જ રિલિવિંગ એક્સપિરિયન્સ હોય છે, કારણ કે આપણે બહેરું કરીએ પછી પેશન્ટને ખબર જ નથી પડતી હોતી કે દાંત ક્યારે નીકળી જાય છે. જસ્ટ બિકોઝ કે એ ખાલી ડરેલા હોય તો એમને થોડો તકલીફ પડે. અધરવાઇઝ હવે પ્રોસિજર્સ એટલી સ્મૂથ થઈ ગઈ છે કે દાંત નીકાળવો કે ઇમ્પ્લાન્ટ મૂકવો, જે લોકો પહેલા બહુ જ ડરતા હતા, હવે એ વસ્તુ રહી નથી. ઘણી વખત એવું બનતું હોય કે રૂટ કેનાલ કે અન્ય કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય અથવા તો દાઢ કઢાવી હોય ત્યારે પેશન્ટને માથા સુધી દુખાવો થતો હોય છે, એટલે કે બધી નસોમાં પણ ખૂબ દુખાવો થતો હોય છે. શું હવે આવું થઈ રહ્યું છે કે એડવાન્સ ટેકનોલોજીના કારણે આ બધું ઓછું થઈ ગયું છે અથવા તો નહિવત થઈ ગયું છે? ઓલમોસ્ટ નહિવત થઈ ગયું છે. હવે બીજું ઘણું બધું જેમ લાફિંગ ગેસ હવે યુઝ થતો થઈ ગયો છે, જેના કારણે પેશન્ટને સહેજ પણ ખબર નથી હોતી કે આપણે કોઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. अच्छा, शेफ पास जाइए. इसमें जिंजर गार्लिक का पेस्ट ऐड किया मैंने, जिसको खुशबू आपकी आ रही है, और इसमें मैंने थोड़ा सा ग्रीन चिली पेस्ट डाला है ताकि थोड़ा सा स्पाइसी हो सके. अच्छा, એશા, તમે ઘરે જમવાનું બનાવો છો? યસ, આઈ ડુ. યુ લાઈક સ્પાઇસી કે મીડિયમ? ના, મીડિયમ સ્પાઇસી આઈ પ્રિફર. અચ્છા, તો તમને હર્ષ મદદ કરાવતા હોય છે ઘરે રસોઈમાં કે એ કમ્પ્લેન રહેતી હોય છે? એ કમ્પ્લેન રહેતી હોય છે તમારી? ના ના, એ બીજી બધી ઘણી બધી વસ્તુમાં અમારી રૂટીન લાઈફમાં મને બહુ સારી રીતે હેલ્પ કરે છે, એટલે કુકિંગમાં નથી કરતા તો એવું એટલું ચાલશે. હા. ડૉક્ટર હર્ષ અને ડૉક્ટર એશા, તમે એક જ ક્લિનિક ચલાવો છો, એટલે કે આખો દિવસ આટલા બધા પેશન્ટ્સ હોય, સર્જરી હોય, આટલા બધા ઓપરેશન પણ ઘણી વખત હોય, કયો ટાઈમ તમે કાઢતા હો છો કે આફ્ટર ક્લિનિક તમે એવી કોઈ જગ્યાએ જવાનું પસંદ કરતા હો કે રિલેક્સિંગ ટાઈમ તમારો શું હોય? અમારો રિલેક્સિંગ ટાઈમ અમારી 2 વર્ષની ડોટર છે, તો અમે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ બંને સાથે. ઓકે, તો અમે રિલેક્સિંગ ટાઈમમાં એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. અચ્છા, એટલે ક્લિનિકથી સીધા જ ઘરે જ જાઓ છો તમે? યસ યસ યસ. અમે નીચે ચાલવા 3 જોડે જતા હોઈએ છીએ, તો એ ટાઈમ અમને ઘણો ગમે છે. ओके, बिल्कुल. शेफ पास जयशु. शेफ, बहुत अच्छी खुशबू आ रही है. अभी इसमें सारे मसाले ऐड किए मैंने, आप देख सकते हैं. धनिया पाउडर है, किचन किंग है, साथ में चिल्ली पाउडर है और हल्दी पाउडर है थोड़ा सा. तो अब इसमें हम पालक ऐड करेंगे. अच्छा. तो जनरली आप जैसे क्लिनिक पे रहते हैं, एंटायर डे रहते हैं,
तो वहाँ पे आप क्या खाना पसंद करते हैं? जैसे होल डे आप तो बिना खाए रहेंगे नहीं, जैसे कोई सीरियस ऑपरेशन सर्जरी करना हो तो क्या खाना पसंद करते हैं? नॉर्मल बैठे हैं तो क्या खाना पसंद करते हैं? तो कुछ मेनू फिक्स है आप दोनों का? नहीं, माई वाइफ इज़ वेरी गुड कुक, सो वो जो भी घर से बना के लाती है अराउंड 2 to 3 PM के बीच में हम वी प्रीफर टू सिट टुगेदर एंड हैव अ लंच। अच्छा, शाम को घर जाने से पहले थक गए हैं, तभी कोई पेशेंट आता है तो आप दोनों में कभी झगड़ा हुआ है, भाई आप इसको आप देख लो, ऐसा कुछ होता है? नहीं। एक्चुअली थोड़ा उल्टा है सर, वी ऑलवेज प्रीफर कि मैं देख लूँ क्योंकि वी बोथ प्रीफर के पेशेंट को सबसे अच्छा काम दे, एंड हमारी दोनों की फील्ड ऐसी है कि वी ऑलवेज एग्रीवेट द ट्रीटमेंट डिसीजन, दैट्स वाई। ડૉક્ટર એશા તમારી પાસે આવવા માંગીશ, એવું શું હોતું હોય છે કે ખાલી ખોટી માન્યતા છે એ જાણવા માંગીશ કે ગરમ ખાવાથી તમારા દાંતને નુકસાન થઈ શકે છે, આવું હોય છે? ના, ગરમ કે ઠંડા ખાવાથી દાંતને નુકસાન નથી થતું હોતું, પણ આઈડિયલી તમારું જે ટેમ્પરેચર હોય એ કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી હોય છે કે રૂમ ટેમ્પરેચર થઈ જાય પછી જ આઈડિયલી કોઈ બી વસ્તુ ખાવી જોઈએ. ડૉક્ટર એશા, ઘણી વખત એવા પણ પેશન્ટ આવતા હોય કે વારંવાર એમને એવી કમ્પ્લેન્ટ્સ રહેતી હોય કે દાંતમાં સેન્સિટિવિટી ફીલ થાય છે, તો એ એક્ઝેક્ટલી છે શું? દાંતમાં સેન્સિટિવિટી થવાનું રીઝન ઘણા બધા હોય છે, પણ ટોપ મોસ્ટ અને જે કોમનેસ્ટ રીઝન હોય છે એ હોય છે કે દાંતનું સૌથી પહેલું બહારનું જે લેયર હોય છે, જેને ઇનેમલ અમારી લેંગ્વેજમાં કહેવાય, જે વ્હાઇટ દેખાય છે જ્યારે આપણે બ્રાઇટ સ્માઇલ કરીએ ત્યારે, એ લેયર ઘણા બધા પેશન્ટમાં ઘણી બધી જગ્યાએથી નીકળી જતું હોય છે. પેશન્ટને બહારથી એવું દેખાય કે મારી સ્માઇલ વ્હાઇટ છે પણ તો પણ મને સેન્સિટિવિટી થાય છે, પણ ઘણી વખત એવું બને છે કે માઇક્રો લેવલમાં એ લેયર નીકળી જતું હોય છે, જેના કારણે પેશન્ટ નોર્મલ ટેમ્પરેચરથી ચેન્જવાળા ટેમ્પરેચરવાળા ફૂડ ખાતા હોય છે ત્યારે એમને સેન્સિટિવિટી ફીલ થતી હોય છે. अच्छा, बिल्कुल. तो सीधा जाइए शेफ़ पासे. शेफ़, लगभग हमारी रेसिपी बन गई ऐसा लग जी, रहा है मुझे. अभी मैंने इसमें पालक ऐड कर दिया है, पालक ओके. को थोड़ी देर कुक किया है, फिर इसमें सारे वेजिटेबल्स ऐड किए हैं. अब इसमें मैं डालने वाला हूँ थोड़ा सा बटर और क्रीम. તો આપણી ફર્સ્ટ રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે. સીધા જઈએ શેફ પાસે. શેફ, जो हमारी फर्स्ट रेसिपी थी सब्ज मिलोनी विलायती, वो बिल्कुल रेडी है, देख सकते हैं आप. ये बन के दिखने में ready तो है. काफ़ी कलरफुल लग रही है. और इसके साथ में जैसे ऐसे तो नान रोटी आप जो चाहे खा सकते हैं, अच्छा. मिस्सी रोटी, बट साथ में अगर आप मदर्स का साबूदाना पापड़ ट्राई करते हैं तो और भी अच्छा है. ઓકે. तो आप दोनों के लिए ये આપણા મમ્મી પરિવારના દરેક સભ્યની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખતા હોય છે અને અલગ અલગ વાનગીઓ પણ બનાવતા હોય છે, અને એવી જ રીતે મધર્સ રેસિપી પણ તમારા પરિવારના દરેક સભ્યને ધ્યાનમાં રાખીને અલગ અલગ રેસિપી લાવતું હોય છે. અને આ વખતે લાવ્યું છે સાબુદાણાના પાપડ, કે જે તમે ઉપવાસમાં નિશ્ચિંતપણે આરોગી શકો છો અને તમારા સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. It's delicious. બહુ સરસ. थैंक यू. સૌથી પહેલા જઈશું શેફ પાસે. શેફ, कौन सी नेक्स्ट रेसिपी है हमारी? जैसा कि आप सब जानते हैं, जैसे हमारे फेमस रेस्टोरेंट कैफ़े टीट में अभी हमने रिसेंटली एक फेस्टिवल किया जिसका नाम था चांदनी चौक टू चाइना, जिसमें इंडियन और चाइनीज़ फूड को हमने मिक्स किया था. और लेकिन अभी जो मेरी रेसिपी है जिसका नाम है चिल्ली पास्ता. आपने चिल्ली पनीर खाया होगा जो चाइनीज़ आइटम है, लेकिन मैं चाइना और इटली को मिक्स करके आपको चिल्ली पास्ता बना के खिलाने वाला हूँ. तो ये हम फ्यूज़न करने वाले हैं अभी. क्या बात है. तो इसमें हम क्या क्या ऐड करने वाले हैं शेफ? नॉर्मली देखिए मेरे पास बहुत सारे इंग्रेडिएंट हैं. इसमें तीनों बेल पेपर्स आने वाले हैं, अनियंस ओके. आने वाले हैं, गार्लिक आने वाला है और थोड़ा सा चिल्ली सॉस आने वाला है. ओके. इसको सबको मिक्स करेंगे. हमारे पास 2 पास्ता है, पेने पास्ता और फारफले पास्ता है, ये दोनों ऐड करने वाले हैं इसमें. सबसे पहले हम इसमें क्या लेने वाले हैं? सबसे ऑयल पहले कौन सा तो हम लेंगे? इसमें ऑयल लेंगे. कोई भी कुकिंग करने के लिए ऑयल चाहिए. ડૉક્ટર હર્ષ, એવું પણ કહેવાતું હોય છે કે દાંત માટે ચીઝ બહુ સારું, તો આ ખોટી માન્યતા છે કે આ સાચું છે? It is good for teeth, Okay. right? પણ
મેઇન વસ્તુ એ છે કે બહુ ચ્યુઈ વસ્તુઓ વી ટ્રાય ટુ અવોઇડ, કારણ કે ઘણા લોકોએ કેપ કરાવેલી હોય, ઇમ્પ્લાન્ટ્સની ઉપર કેપ કરાવેલી હોય, Okay. તો ઘણી જો વધારે પડતું ચ્યુઈ હોય, હા. વધારે ચ્યુઈ હોય તો એ કેપને ડિસલોજ કરી શકે છે. ડૉક્ટર એશા, એવા કયા ફૂડ્સ છે કે જે દાંત માટે બહુ જ સારા છે? દાંત માટે કેલ્શિયમવાળી બધી જ વસ્તુઓ સારી છે. Okay. કેલ્શિયમવાળી જેમ કે મખાના છે, આપણે ગ્વાવા છે, પછી બનાના છે, દૂધ છે, બધું જ દૂધ અને દૂધની બધી જ બનાવટો ખાઈ શકીએ છીએ દાંતની સારી હેલ્થ માટે. ઓકે ડૉક્ટર હર્ષ, હવે એવી કઈ વસ્તુઓ છે એ જણાવશો કે જે દાંત માટે દાંતના દુશ્મન કહેવાય, એટલે કે આવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ? એઝ મેં થોડા ટાઈમ પહેલાં જ કીધું કે કોઈ પણ ચ્યુઈ વસ્તુઓ, અને એમાં મેઇન જે આપણે કેરેમલાઇઝ ચોકલેટ્સ આવે છે, કે કોઈ પણ ગુંદર જે રેસીપીમાં ગુંદર અંદર વધારે હોય, રાઈટ, દે આર નોટ ગુડ ફોર ટીથ. બીજી વસ્તુ કે જેમ કે આપણે નાના છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈઝનો વધારે શોખ હોય છે, અથવા તો એ કોઈ પણ વસ્તુ કે જે બે દાંતની વચ્ચે અંદર જઈ શકે, રાઈટ, તો એ વિથ ધ ટાઈમ એ તમારા ગમ્સને ડેમેજ કરશે. આપણે કાઇન્ડ ઓફ વસ્તુઓ જેમ કે જેમાં વધારે શુગરી ફૂડ હોય, રાઈટ, કોઈ પણ શુગરી ફૂડ ઇઝ નોટ ગુડ ફોર ટીથ. નાના બાળકોમાં ખાસ એ વસ્તુ બહુ જોવા મળતી હોય છે એશા, કે એમના દાંત જલ્દી ખરાબ થઈ જતા હોય છે. એનું એક જ માત્ર રીઝન શું ચોકલેટ જ છે, કે બીજી એવી ઘણી બધી બેદરકારી છે કે જે પેરેન્ટ્સ ધ્યાન ન રાખતા હોય એના લીધે દાંત ખરાબ થઈ જતા હોય છે? ચોકલેટ્સ, શુગરી ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ્સ એ તો છે જ, એની સાથે સાથે તમે બ્રશિંગ ટેકનિક, તમારે બાળકોમાં બ્રશિંગ ટેકનિક બહુ જ મેટર કરે છે. એ લોકો બ્રશ અંડર સુપરવિઝન જ કરવું જોઈએ, અને એમની બ્રશની ટેકનિક બી પ્રોપર હોવી જોઈએ. ઓકે, તો એ લોકોનું ક્લિનિંગ રહેશે. ટ્વાઇસ અ ડે બ્રશિંગ કરવું જોઈએ. રાતે સૂતા પહેલાં એ લોકોને મિલ્કની અંદર શુગર નહીં નાખવાનો, કારણ કે મિલ્કની અંદર શુગર નાખેલું મિલ્ક એ લોકો પીશે તો આખી રાત એ શુગરના બેક્ટેરિયા જર્મ્સ એમના ટીથની ઉપર જ રહેવાના છે, જે સવારે મોર્નિંગમાં ક્લીન થવાના છે. તો બેડ ટાઈમ વી પ્રિફર કે નોટ ટુ ગીવ શુગરવાળું મિલ્ક. ઓકે ડૉક્ટર હર્ષ, એવું પણ કહેવાતું હોય છે કે કોલ્ડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે બિલકુલ નથી સારી, એટલે કે હાડકાને ઓગાળતા હોય છે એવા પણ ઘણા બધા કોલ્ડ ડ્રિંક્સ છે. હા, કારણ કે આપણે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સમાં સોડા હોય છે, અને સોડા ઇઝ નોટ ગુડ ફોર ટીથ, રાઈટ. એ અલ્ટિમેટલી ટૂથના એનેમલને ડેમેજ કરશે, અને વિચ વિલ લીડ ટુ ડેમેજ ઓફ અવર ટૂથ. ओके शेफ, हमने ऑनियन के बाद क्या ऐड किया? इसमें गार्लिक है और चॉप जिंजर है, थोड़े से ग्रीन चिलीज़ हैं, अनियंस हैं, अभी कैप्सिकम डाला है मैंने, और रेड येलो कैप्सिकम अभी मैं डालने वाला हूँ. ओके દર્શક મિત્રોને એવી તમે કઈ રેસિપીઝ કહેશો કે એમના હેલ્થ માટે અને દાંત માટે બંને માટે ખૂબ જ સારી છે, એવી સજેસ્ટ કરશો રેસિપીઝ? રેસિપીઝમાં વી પ્રિફર કે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, ફૂલ ઓફ વેજીટેબલ્સ એન્ડ ફૂલ ઓફ ફ્રૂટ્સ. પણ ફ્રૂટમાં પણ વી પ્રિફર કે હોલ ફ્રૂટ જ ખાવા જોઈએ, ફ્રૂટ જ્યુસીસને. બિકોઝ ફ્રૂટ જ્યુસીસ જ્યારે બને છે ત્યારે એમાંથી બધું જ ન્યુટ્રિશન ફ્રૂટનું નીકળી જાય છે, પછી એ ખાલી ને ખાલી એકલી શુગર જ હોય છે, જે આપણે નાના બાળકોમાં આપતા હોય છે કે જ્યુસ હશે તો હેલ્ધી હશે, ફ્રૂટનું છે, નેચરલ છે, પણ એવું નથી હોતું. વી પ્રિફર કે નેચરલ ફ્રૂટ હોલ જ આપીએ, નોટ ઇન જ્યુસ ફોર્મ. એન્ડ વેજીટેબલ્સ તો જેટલા સારા રો ફોર્મમાં, ઇન વેજીટેબલ સબ્જી ફોર્મમાં, એની ફોર્મમાં દે કેન ઇટ, ઇટ શુડ બી પ્રિફરેબલ. ઓકે ડૉક્ટર હર્ષ, મોટાભાગના ડૉક્ટર્સ ખાલી પેશન્ટ માટે નહીં પરંતુ તમામ લોકો માટે એવું સજેસ્ટ કરતા હોય કે તમે જમવા બેસો એના પહેલાં તમારે સેલેડ ભરેલી એક ડિશ તો ખાવી જ જોઈએ. રાઈટ, એઝ ડૉક્ટર એશા સેડ કે વેજીટેબલ્સ ઇન રો ફૂડ ઇઝ ઓલવેઝ ગુડ. એનાથી મલ્ટિપલ થિંગ્સ આર ધેર કે તમે પ્રોપર વસ્તુ ચ્યુ કરવાના છો, ઇફ રો વેજીટેબલ ઇઝ ધેર, રાઈટ. સો એના કારણે તમારું સલાઇવેશન ઇઝ ઓલવેઝ બેટર થવાનું છે, અને જેના કારણે તમારું જે ડાયજેશન છે એ બેટર થવાનું છે. સો વી પ્રિફર કે જેટલું રો ફોર્મમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ લેવાતું હોય તે ઇટ્સ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ. ડૉક્ટર એશા, દાંતના કલરને લઈને એની ક્વોલિટી આપણે જાણી શકીએ કે આ હેલ્ધી દાંત છે અથવા તો આ અનહેલ્ધી છે, અથવા તો ઘણાને એવું હોય કે યલો દાંત થઈ ગયા છે તો વ્હાઇટ વધારે સારા કે યલો સારા, એવી ઘણી બધી મેન્ટાલિટી લોકોમાં મનમાં બંધાયેલી હોય છે, તો એના વિશે થોડું ક્લેરિફાય કરશો? યસ, ટીથ યલોઇશ થવાના તો મલ્ટિપલ રીઝન્સ હોય છે. તમને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ હોય, તમને વેરી ફ્રિકવન્ટલી ટી કોફી પીવાની આદત હોય,
કોઈ બી કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાની આદત હોય, જેમ કે સોડા, કોફી, કોઈ બી તમે જે સ્ટેઇન કરે છે તમારા ટીથને, એ વારે ઘડીએ તમે ડાયટમાં તમારા ઇન્ક્લુડ કરો છો તો પછી તમારા ટીથમાં યલોઇશ થવાની શક્યતા રહેવાની જ છે. અને એ રૂટીન પ્રોસિજર જેમ કે ટીથ ક્લિનિંગથી પણ ક્લીન થઈ શકે છે. દાંતનો કલર ચેન્જ ક્લિનિંગથી નથી થતો, એના માટે ટીથ વ્હાઇટનિંગની પ્રોસિજર હોય, દેટ ઇઝ કોસ્મેટિક ટ્રીટમેન્ટ, એ કરાવવી પડે છે. પણ એના પણ પ્રોપર પ્રિકોશન સાથે પ્રોપર રીતે એ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ઓકે, ખાસ તમે આ ટ્રીટમેન્ટની વાત કરી તો હું એ જાણવા માંગીશ કે તમારા ક્લિનિકમાં નવી ટેકનોલોજી જે આવતી હોય છે એ પ્રકારના સાધનો છે, તમે એ પ્રકારની ટ્રીટમેન્ટ્સ આપો છો કે કેમ? યસ, અમે અમારી ક્લિનિકમાં બધું જ પ્રોવાઈડ કરીએ છીએ. વન સ્ટોપ સોલ્યુશન છે ડેન્ટલ ટ્રીટમેન્ટ્સનું. અમારી પાસે ઇનહાઉસ ઇન્ટ્રાઓરલ સ્કેનર, જે લેટેસ્ટ અમદાવાદમાં ઘણી બધી ક્લિનિકમાં હવે છે, એ છે અમારી પાસે, જેનાથી અમે પેશન્ટને સારી રીતે સમજાવી શકીએ છીએ અને પેશન્ટ પણ એમના ટીથને મોટી સ્ક્રીન ઉપર સારી રીતે જોઈ શકે છે કે એમના દાંતમાં શું ઇશ્યુ છે. અમે એમને સમજાવી શકીએ છીએ કે આ ઇશ્યુ કેવી રીતે અમે સોલ્વ કરીશું. અમે એમને બતાવી પણ શકીએ છીએ પેશન્ટને કે તમારું આવી રીતે સોલ્વ કરીશું તો એમનું રિઝલ્ટ પણ આવી રીતે સારી રીતે મળશે. જેમ કે વાંકા ચૂકા દાંત માટે અમારી પાસે એવું સોફ્ટવેર પણ છે કે જે અમે એમને આફ્ટર રિઝલ્ટ પણ બતાવી શકીએ છીએ, જેથી પેશન્ટના માઇન્ડમાં એમને થોડો ઘણો આઈડિયા પણ રહે છે. અચ્છા, કે એટલે ટ્રીટમેન્ટનું રિઝલ્ટ આવી શકે. યસ, ટ્રીટમેન્ટ પછીનું રિઝલ્ટ તમારું કેવી રીતે મળશે એ ધ ટાઈમ ઓફ ચેકઅપ જ અમે એમને સમજાવી શકતા હોઈએ છીએ કે જે તમે 80 થી 90% આપણે આવા લેવલ પર પહોંચી શકીશું. अच्छा, दैट्स ग्रेट. सीधा जाइए शेफ़ पास. शेफ़, हमारी रेसिपी लगभग बन गई है. जी, इसमें मैंने थोड़ा सा चिली पेस्ट डाला है. ओके. साथ में देख सकते हैं रेड चिली सॉस है, केचप है और इसमें एरोमेट पाउडर डाला है. थोड़ा सा विनेगर और सोया डाला है, सॉल्ट डाला है. तो ये विनेगर हम स्किप कर सकते हैं क्या? कर सकते हैं. ओके. तो जैसा कि देख सकते हैं, जो हमारी फ्यूजन रेसिपी थी चिल्ली पास्ता, वो बन के रेडी है आप लोगों के लिए. થેન્ક યુ. કેવી લાગી ડિશ? બહુ જ સરસ છે. શેફ દર વખતે કંઈક નવું જ લાવતા હોય છે આપણી સામે. દર્શક મિત્રો માટે પણ એક સવાલ હું પૂછવા માંગીશ કે ઘણા બધા લોકોને બ્રેસીસ હોય છે, તો બ્રેસીસવાળા પેશન્ટે જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ? બ્રેસીસવાળા પેશન્ટ્સને મેઇન ક્લિનિંગની પર વધારે ફોકસ રાખવું જોઈએ કે ખાધા પછી પાણીથી રેગ્યુલર ગાર્ગલ કરી દેવું જોઈએ. અને પ્લસ એ લોકો માટે છે ને સ્પેશિયલી અમે લોકો અલગ સ્પેસિફિક બ્રશ યુઝ કરવાનું કહેતા હોઈએ છીએ. એ બ્રશથી ક્લિનિંગ કરશે તો બ્રેસીસની આજુબાજુ ખાવાનું નહીં ફસાય અને એનાથી એમના દાંતમાં જે નેચરલ દાંત છે, જે એની ઉપર બ્રેસીસ લગાવેલા છે, એ દાંતમાં નુકસાન નહીં થાય. ડૉક્ટર હર્ષ, હસબન્ડ વાઈફે સાથે કામ કરવું એક મોટો ટાસ્ક છે ખરો? સારું કે નુકસાન? એક રીતે સારું જ છે. અમારા કેસમાં બહુ સારું છે કારણ કે હું કાઇન્ડ ઓફ તોડફોડવાળો ડૉક્ટર છું અને મેડમ જોડવાવાળા ડૉક્ટર છે, રાઈટ. ઓન ધ સિરિયસ નોટ, અમારી જોડે સ્ટાર્ટિંગ ટુ એન્ડ, ક્યારેક પેશન્ટે દાંત કઢાયા પછી એને કેપ અથવા ઇમ્પ્લાન્ટ કરાયા પછી પણ જે એનું ફાઇનલ પ્રોસેસીસ આપવાનો છે, પેશન્ટને દાંત જે આપવાના છે, અમારી જોડે બધા જ ફેઝના ડૉક્ટર્સ ઇન હાઉસ છે. સો એ ઓલવેઝ ફાયદાકારક છે કે અમે બેસ્ટ ટ્રીટમેન્ટ પેશન્ટને આપી શકીએ છીએ. ડૉક્ટર એશા અને ડૉક્ટર હર્ષ, તમને મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ તરફથી મળી રહ્યું છે આ સુંદર મજાનું ગિફ્ટ હેમ્પર. થેન્ક થેન્ક યુ યુ સો મચ. गिफ्ट स्पॉन्सर्स मदर्स रेसिपी टेस्ट द लव. आप दोनों शो में आए और इतनी सारी बातें बताई हमें स्वस्थ दांतों के बारे में. तो आपको मिलते हैं LG हिंग की तरफ से एक गिफ्ट हैम्पर. થેન્ક યુ. LG बांधानी हिंग स्मृतिनी सुगंध भरी भेट सिंस 1894. ડૉક્ટર હર્ષ અને ડૉક્ટર એશા, આપ અમારા શોમાં પધાર્યા અને ખૂબ સરસ મજાની ટિપ્સ પણ અમારા દર્શક મિત્રોને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ડૉક્ટર એશા, જતાં જતાં અમારા દર્શક મિત્રોને તમે ફૂડને લઈને અને દાંતનું ધ્યાન રાખવાને લઈને શું ટિપ્સ આપશો? બસ એટલું જ કહીશ કે ટ્વાઇસ અ ડે બ્રશ, ફ્લોસ, અને એવરી 3 months બ્રશ શુડ બી ચેન્જ. થેન્ક યુ.